માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ સુંદર વિચાર કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવીએ અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે, જે પ્રોસિજર્સ ચાલતા હોય છે, એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જઈને જોઈએ. તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી. આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા. હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે, જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું. અને મુળુભાઈ બહેરા મંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા. અમે લોકોએ પ્રશ્નોત્તરી 1 કલાક જોઈ. એના પછી ભોજન સાહેબની સાથે, અધ્યક્ષશ્રી સાહેબ સાથે, આપણા ઋષિકેશભાઈ સાહેબ મંત્રીશ્રી સાથે, મુળુભાઈ બહેરા સાહેબ, એમણે બધાએ સાથે મળીને અમે ભોજન લીધું. અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં અમને શાલ ઓઢાડી, અમને પ્રતીકો આપ્યા. એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે. અને બધાને હું કહીશ કે એક મિનિટ કંઈક આપની સમક્ષ રજૂ કરે. એટલે હું કહીશ હિતેનભાઈ જરા પ્લીઝ 1 મિનિટ તમે પણ મારા સિનિયર સિદ્ધાર્થભાઈ માટે આજનો પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો. ક્યારેય આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી. લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી. અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું, ખરેખર આ એક અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે. અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજ્યા એ બદલ અમારા સૌ વતી હું આભાર માનું છું. થેન્ક યુ. આ ભવનની ગરિમા રાખીએ ને, ખૂબ ખૂબ આભાર. આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલાં તો આભારી છું હિતુ કનોડિયાનો. કારણ કે કલા જગતમાંથી એક રાઈટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું, એ બહુ સરસ રીતે આજે જળવાયું. જેટલા સન્માનપૂર્વક અહીંયા બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો. આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણીલક્ષી કે આ જીત્યો ને આ હાર્યો એમ જ જોતા હોય, પણ સરકાર કેવી રીતે ચાલે, કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે, આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો. અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે. અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજે વિધાનસભાની અંદર આમંત્રિત થયા હતા, અધ્યક્ષશ્રીએ કર્યા છે. આ જે મુદ્દા તમે પૂછી રહ્યા છો એ માટે આપણે મંત્રીશ્રીઓને મળીશું, સીએમ સાહેબને મળીને ઘણી બધી વાતો કરવી છે, મુળુભાઈ બહેરા સાહેબને મળીને ઘણી બધી વાતો કરવી છે. એ ચર્ચા અમે કરવાના છે. પણ અગત્યની વાત એ છે કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ કહેવાય એવા તમામ કલાકારો, હિતેનભાઈ હોય, સિદ્ધાર્થભાઈ હોય, મલ્હાર ઠાકર હોય, યશ સોની હોય, મિત્ર ગઢવી હોય, મયુર ચૌહાણ હોય, આરોહી પટેલ હોય, આટલા બધા જાનકી બોડીવાલા હોય, આટલા બધા કલાકારો અહીંયા આવ્યા છે. ખૂબ સરસ સમય વિતાવ્યો છે. ને એક અગત્યની એક વાત કહી દઉં કે કાલે વિશ્વ રંગભૂમિ દિવસ છે, 27મી તારીખ. ત્યારે જિલ્લાવાર આખા ગુજરાતના લગભગ 250 થી 300 નાના મોટા કલાકારોને વિધાનસભામાં લાવવાના છે. અને ભારતીય જનતા પાર્ટીનું જે સાંસ્કૃતિક સેલ છે એ આ કામ કાલે કરવાનું છે. આ રીતનો આખો સુંદર આયોજન છે. ખૂબ આભાર. 250 થી 300, લગભગ 300 થી પણ વધી જશે. જી આવશે. એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો, મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય ને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે. બહુ બેધડક રીતે આપ્યા છે. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે.
રાઈટ, એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. આજે પણ આ છેલ્લા 1 અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે. કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ, કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવવા, જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ. સરકાર કેવી રીતે ચાલે મને આજે 60મા વર્ષની ઉંમરે મને ખબર પડી. આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો, પણ આજે જે 1 કલાક અમે લોકોએ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું, ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે. આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર. એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ. ઠાકોરો પણ મારા જ છે, કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારોએ કર્યો છે. અમને બધાને, નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેક ગુજરાતીએ હૃદયથી પ્રેમ કર્યો છે. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ અને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ. મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું. થેન્ક યુ. જી નહીં, આ જ વિશે મેં તમને કહ્યું, અમે જ્યારે બહારથી જોઈએ રાજકારણને ત્યારે એ રાજકારણ અમને બહુ જુદું લાગતું હોય છે. એ ચૂંટણી કે એકબીજાની ખુરશી છીનવવાની વાત જ અમને લાગતી હોય છે, પણ જ્યારે અંદર આવીને બેસીને જોઈશ કે કેટલી જવાબદારીનું કામ છે. આ જે મનમાં ધારણા હોય ને, ધારણા બદલાઈ શકે એવી છે, જે અમારો સ્વ અનુભવ કહે છે. હું તો એમ કહું છું કે વોટિંગ કાર્ડ આજ પછીની જનતાને કે આજ પછીના નાગરિકને આપણે વોટિંગ કાર્ડ પહેલાં કદાચ આ 1 કલાકનું સેશન કે આવા થોડાક કલાકના સેશન્સ આપણે એમને દર્શન કરાવવા જોઈએ, તો એમનો આખો અનુભવ બદલાઈ જશે. હું જાણી જોઈને જવાબ નથી આપવા માંગતો, કારણ કે દરેક બાબતમાં આપણે એકબીજાને સન્માન આપીએ બહુ જરૂરી છે. કારણ કે આપણે બહુ ચોક્કસ જગ્યાએ ઊભા છે, ત્યાં આપણે ગરિમાથી નીચેની વાત ના કરી શકીએ. થેન્ક યુ સો મચ. જી, આમંત્રણ મોકલાઈ ગયું છે. હવે એ એમની વ્યસ્તતા જોઈને આવે છે કે નહીં એમનો ડિસિઝન છે. બાકી આમંત્રણ બંને દિવસ માટે ગયું જ હતું. આજે હૃદયથી જેટલું કમ્યુનિકેશન ગેરસમજણો મટાવવાને આ કોઈ સરકાર તરફનો પ્રયત્ન નહોતો. મને પણ કોઈ નહોતું કહ્યું આ રીતે જવાબ આપવાનું, પણ મને એમ લાગ્યું કે સરકારનો આશય જુદો છે, આપણે સમજી જુદી રહ્યા છે ને એક બહુ મોટું વિકરાળ સ્વરૂપ કંઈક જુદા લેવલ પર થાય છે, તો ક્યાંક આપણે સાથે થવાની જરૂર છે. કોઈ કારણ એટલે એમની વ્યસ્તતા હોઈ શકે છે, એમની વ્યસ્તતા હોઈ શકે, બાકી એમનું જ ડિસિઝન છે. અને અમે જે સમગ્ર વર્ગના દરેક કલાકાર મિત્રો ઊભા છે અહીંયા, એ જ એક સિમ્બોલની સાથે કે દરેક જ્ઞાતિના વ્યક્તિઓ છે. આપણે તો ગુજરાતીઓ માટેના કલાકાર છે. આપણી તો એક જ માત્ર કળા એ આપણી જ્ઞાતિ છે, કલાકાર તરીકેની જ્ઞાતિ છે. એની અંદર આ સમાજ, તે આપણે તો બધાનો એક જ સમાજ છે. એ હૃદયથી હૃદય સુધીનો માણસનો સમાજ છે, અને વી ઓલ આર ટુગેધર. આભાર, ખૂબ ખૂબ આભાર. ચોક્કસ, આજે પણ ઘણી બધી આપલે થઈ છે. આજે તો હવે ઇન્ટરેક્શનની શરૂઆત થઈ છે. રાઈટ ટેબલની ઉપર રાઈટ વાતાવરણમાં આપણે સંવાદ સાધીશું તો 2 વસ્તુ અમારી સમજાશે, 2 વસ્તુ એમની સમજીને અમે ક્યાંક એમને કાર્યરૂપ રહીશું. એટલે આ તો એક સાથે મળીને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે. આજે ચર્ચાઓ થઈ છે, પણ એના માટેની મહત્વની મિટિંગ્સ હવે આવતા મહિનાથી શરૂ થશે. એ જે છે નથી મોકો મળ્યો ના. ત્યાં ગુજરાતીનું પ્રતિનિધિત્વ ઓછું છે એવું તમને લાગે છે? હા, હોઈ શકે ને, ભાષા રાજનીતિક છે હોઈ શકે, થોડા ઘણા આવશે એવા. અનુભવો શું છે? હોઈ શકે નહીં. તમે આટલા ના, અનુભવ એટલે એવું છે કે ગુજરાતી કલાકારોને ત્યાં છૂટ જ છે. તમે નાટક ભજવી શકો છો, ફિલ્મ બનાવી શકો છો, બધી જ રીતે છૂટ છે. પણ તમારું પ્રતિનિધિત્વ એમાં થોડો ફરક પડી જાય. આજે મરાઠી કલાકારો જે હોય, આજે અહીંયા જે અમને ઉમળકાભેર અમને બોલાવવામાં આવે છે, જે રીતે અમે વાત કરીએ, સાથે બેસીને જમી શકીએ, એવું હું ત્યાં નથી કલ્પી શકતો. મુંબઈના કલાકારો ત્યાંના મરાઠી ગૌરવ પુરસ્કાર માટે જલ્દી નોમિનેટ નથી કરવામાં આવતા એવું તમને? ના, એવું કશું નથી. એવું નથી લાગતું મને. ના. ખૂબ ખૂબ આભાર.